सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। समग्र वेदोना सारूप જે ઉપદેશ અપાયેલો છે એનું નામ છે ઉપદેશ સાર. મહર્ષિ રમણકૃત આ ઉપદેશ સારના ક્રમિક પગથિયા ઉપર આપણે વિચાર કરી રહ્યા છે. મહર્ષિજીએ અત્યાર સુધી ઈશ્વર જ કર્મફળ દાતા છે એ સમજાવ્યું. કર્મફળ દાતા ઈશ્વર છે અને કર્મ કરવું જ પડે છે. કર્મ કરનારે કર્મના ફળ ભોગવવા જ પડે છે. માટે કર્મ અને ફળનું ચક્ર અંત પામતું નથી, એ સતત ગતિમાન રહ્યા કરે છે. આવા કર્મફળના ચક્રરૂપ એટલે કે જન્મ મૃત્યુના ચક્રરૂપ, કારણ કે કર્મનું ફળ જે ભોગવાયું ન હોય એને ભોગવવા માટે પુનર્જન્મની પ્રાપ્તિ કરવી પડે છે. માટે કર્મફળનું ચક્ર એટલે કે જન્મ મૃત્યુનું ચક્ર છે એ અવિરત ચાલતું રહે છે. અને કર્મ જે છે એ જ આપણને બંધનમાં નાખે છે, અર્થાત ફળ જન્માવીને વારંવાર અનેક યોનિઓની અંદર જન્મ અપાવે છે. તો આમાંથી મુક્ત કેવી રીતે થવું? કર્મ કર્યા વગર રહી શકાય નહીં, અને કર્મ છે એ કરીએ તો ફળ મળે જ મળે, પુનર્જન્મ અટકાવી શકાય તેમ નથી. તો આ જન્મ મૃત્યુના ચક્રરૂપી બંધનથી મુક્તિ થાય કેવી રીતે? એ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું હતું કે કર્મ છે એ બાંધતું નથી, પણ કર્મ પાછળ રહેલી જે હું કર્તાની ભાવના છે એ જ કર્મનું ફળ અપાવે છે. કર્તા હોય એને ફળ મળે છે. કર્તૃત્વ ભાવ છોડી દેવામાં આવે તો કર્મનું ફળ કર્તાને મળતું નથી. અર્થાત હું કરતા નથી એવા ભાવથી કર્મ કરવામાં આવે તો કર્મ ફળથી બંધાતા નથી. એવું કઈ રીતે કરી શકાય? તો એના ઉપાય રૂપે નિષ્કામ કર્મો, શારીરિક, માનસિક, વાચિક, એનો પરિચય આપવામાં આવ્યો અને એમ કરતા આધ્યાત્મિક સાધનાનો આરંભ કરવામાં આવેલો હતો. એવા નિષ્કામ કર્મના ભાગરૂપે ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ એ મુક્તિનું પગથિયું બતાવવામાં આવેલું હતું. અને એમાં સૌ પ્રથમ પૂજા કહેવામાં આવેલી હતી. ઈશ્વરની પૂજા બે પ્રકારે કરવાની, એક ભેદ ભાવે, એક અભેદ ભાવે. એ પૂજાની વાત કર્યા પછી એક તો દૈવિક દેવની પૂજા એટલે કે આપણે ષોડશોપચાર પૂજા કરીએ તે, અને બીજી પૂજા એટલે સર્વવ્યાપક ઈશ્વર રહેલો છે એ ઈશ્વરની પૂજા, એમ કહીને જગત ઈષધિ યુક્ત સેવનમ કહીને પૂજા સમજાવવામાં આવી. ત્યારબાદ જપ એ માનસિક કર્મ છે, વાચિક કર્મ પણ છે. ઉચ્ચ જપ, મંદ જપ, ચિત્તજમ જપ, ત્રણ પ્રકારના જપની વાત કહેવામાં આવી. એ સાધના બતાવ્યા બાદ ધ્યાન કહેવામાં આવ્યું. ધ્યાન સગુણ ઈશ્વર વિષયક અને નિર્ગુણ ઈશ્વર વિષયક, ભેદ ભાવે, અભેદ ભાવે એ પણ જણાવવામાં આવ્યું. ત્યારબાદ સમાધિની વાત કહેવામાં આવી અને ભક્તિ શબ્દ દ્વારા સમાધિની વાત પણ કહી દેવામાં આવી. અને ત્યારબાદ અષ્ટાંગ યોગમાંથી માત્ર પ્રાણાયામ કેવી રીતે કનેક્ટેડ છે એ સમજાવવામાં આવ્યું. પ્રાણાયામ પ્રાણ છે એ મન સાથે કેવી રીતે સંકળાયેલું છે એ સમજાવીને પ્રાણાયામની પણ વાત કરી દીધી. અને ત્યારબાદ અંતે એમ કહેવામાં આવ્યું કે આ જે મન છે એ ઉત્પાત મચાવે છે, એ જ મનુષ્યને દુઃખી કરે છે. એ મનના વિચારોથી જ માણસ દુઃખી થાય છે. આનંદિત વિચારો હોય તો આનંદ આવે છે, અને જંપાવાળા, ચિંતાવાળા વિચારો હોય એ માણસને દુઃખી કરે. માટે ઘણીવાર માણસ ખૂબ અકળાયેલો હોય, પણ જો એ ભાઈદાસમાં નાટક જોવા બેસી જાય, બાએ મારી બાઉન્ડ્રી, તો એ બાઉન્ડ્રીની અંદર એ ક્યાં 3 કલાક એના જતા રહે, અર્થાત મનોરંજન થઈ જાય. કેમ? કારણ કે આહ્લાદક વિચારો ઉદ્ભવે છે નિમિત્તથી, એટલે આનંદ આપતા વિચારો ઉત્પન્ન થાય તો માણસ એટલો સમય સુખને અનુભવે છે. અને ચિંતા કે અજંપો કે અકળામણ કરાવનારા વિચારોથી માણસ દુઃખી થતો હોય છે.
અને માટે આ વિચારો કે મન છે એ જ જો દુઃખી કરતું હોય તો આપણો પ્રશ્ન છે કે આપણે આ મનને સુખદ કેવી રીતે બનાવવું, અથવા મન છે એ કેવું હોવું જોઈએ ને ક્યારે એવું બને કે જે આપણને હંમેશા સુખી કરે. કારણ કે મનુષ્ય માત્રનું ધ્યેય છે સુખની પ્રાપ્તિ. આપણું ધ્યેય પણ ઉપદેશસાર ભણવાનું નથી. શું છે? સુખની પ્રાપ્તિ છે. પણ સુખની પ્રાપ્તિના ઉપાય રૂપે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ જે સુખની પ્રાપ્તિ એ પ્રત્યેક મનુષ્યનું લક્ષ્ય છે. તો નિરુપદ્રવી મન બને કેવી રીતે? તો કે જે પ્રાણાયામ કરો મન લીન થઈ જશે. પણ જેવું પ્રાણાયામમાંથી બહાર નીકળ્યા એટલે મન છે એ રાવણ જેવું થઈ જશે. વારંવાર ક્રોધ આવે. પૂજામાંથી નીકળ્યા પછી વધુ ક્રોધ આવે. બેસી રહ્યા હોય એક જગ્યાએ પછી ઉઠવામાં આવે તો વધારે ક્રોધ આવે. કારણ કે એ વખતે સપ્રેશન થયેલું હોય. એટલે ટૂંકમાં પ્રાણાયામ વગેરેની સાધના દ્વારા ટેમ્પરરી મનની શાંતિ સંભવે છે, પણ મનની શાંતિ કાયમી થતી નથી. તો કાયમ માટે આ ઉત્પાદ કરનારા મનને ચૂપ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો એના માટે મહર્ષિજીએ કહ્યું છે કે આ મનને તમે જે ખૂબ માથે ચઢાવ્યું છે, વાસ્તવમાં એ મન વિશેની શોધ શરૂ કરો. દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનમ. આ જે મન છે એ જે બહાર ભટકે છે વિષયોમાંથી, એને પહેલા પાછું લાવો, તમારા કંટ્રોલમાં લાવો, નિયમનમાં લાવો. દ્રશ્યવારિતમ, જગતના વિચારોમાંથી મનને પાછું વાળો. ચિત્તમાત્મન, અને એને પાછું વાળીને શું કરો? તો કહે છે કે એ મન ઉપર વિચાર કરવા જાઓ તો મનના જે વિચારો છે એ મનના વિચારો વાસ્તવમાં તો છે જ નહીં. કેમ? તો કે વિચારો આવાગમન કરનારા છે, ટેમ્પરરી છે. તો નિત્ય શું છે? તો કે મનને જે પ્રકાશનારું છે એ નિત્ય ચૈતન્ય છે. મનના વિચારોને પ્રકાશનારું કોણ છે? તો કે જ્યારે મનના વિચારો હોય કે ના હોય એ બંનેને આપણે જાણીએ છીએ. મન ઉત્પાદ કરે છે એ પણ જાણીએ છીએ, અને મનનો અભાવ સુષુપ્તિમાં હોય છે, વિચારો નથી હોતા, મનનો અભાવ હોય છે એ પણ જાણીએ છીએ. તો બંને અવસ્થાને જાણે છે કોણ? અને એ જે જાણનાર છે એને ચૈતન્ય આત્મા કહેવામાં આવે છે. અને એવું જે ચૈતન્ય આત્મા છે ચિત્તદર્શન, એને ચિત્તદર્શન કહેવામાં આવે છે. અને આ ચૈતન્ય આત્માને, ચૈતન્યને હું રૂપે જાણવું એ જ તત્વદર્શન છે. અને આ તત્વદર્શનને જ આત્મદર્શન કહેવામાં આવેલું છે. આમ શ્લોક નંબર 16 ની અંદર જે સાધનાની ચરમસીમા રૂપી વાત કહેવામાં આવે, ઉપદેશોનો નિષ્કર્ષ કહેવામાં આવે, એ નટશેલની અંદર, સંક્ષિપ્તની અંદર જણાવી દીધો. હવે આ વાત જે જણાવી દીધી એટલે કે આત્મતત્વનું જ્ઞાન પર્યંતની વાત ત્યાં કહી દેવામાં આવી. અને આ જે જણાવવામાં આવે છે એ હવે કેવી રીતે આપણે ઉપલબ્ધ કરી શકીએ? દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્તદર્શનમ તત્વદર્શનમ, 4 સ્ટેપમાં જે મહત્વની સાધના કહી દીધી એનો વિસ્તાર હવે પછી કરવામાં આવેલો હતો ત્યારબાદ, એટલે શ્લોક નંબર 17 થી કરવામાં. અને 17મા શ્લોક ઉપર ગઈ વખતે આપણે વિચાર કરી રહ્યા હતા કે વિચાર માર્ગ કો, જ્ઞાન યોગ કો, જેને વેદાંત શાસ્ત્ર અનુસાર જેને સાધના કહેવામાં આવે, એ આ વિચાર માર્ગનો આરંભ મહર્ષિજી કરે છે. અને એનો આરંભ કરતા એમણે કહ્યું હતું, જે શ્લોક આપણે સમજી ગયા છીએ એને ફરી એકવાર સાથે ગાઈશું, એ વિચારણા કરી અને પછી આગળના શ્લોક ઉપર વિચારનો આરંભ કરીશું. માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગાર્જવાત. માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગાર્જવાત. માનસમ તુ કિમ, જે મન આપણને
સુખી દુખી કરાવે છે, એ મન વિશેની વિચારણાનો સૌ પ્રથમ આરંભ કરવામાં આવે છે. એટલું સમજવાનું કે જ્યારે મન ઉપર વિચારણા કરવાની કહેવામાં આવી હોય તો એ થોડુંક ઘણા બધા લોકોને ડિફિકલ્ટ પડે. આ હાર ઉપર વિચાર કરવાનો કયો હોય તો સરળ પડે છે, કારણ કે ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિય દ્વારા દેખાય છે અને માટે એના ઉપર એકાગ્રતા ઝડપથી થઈ શકે. પણ જ્યારે મન એટલે શું, ક્યાં છે, મારો હાથ કહું તો પણ તમને દેખાય એવો છે, પણ મન છે એ કોઈ આંખ દ્વારા દેખાવાનો એટલે કે ઇન્દ્રિય દ્વારા જણાવનારો વિષય નથી. એ સૂક્ષ્મ વિષય છે એટલે ઘણાને અઘરું લાગે, પણ વાસ્તવમાં અઘરું નથી, કારણ કે એ મન જ આપણે એના દ્વારા જ જીવીએ છીએ, એની અંદર જ જીવીએ છીએ. આપણી સૃષ્ટિ એટલે આપણા વિચારો, આપણું જગત એટલે આપણા વિચારો, અને માટે જો થોડોક એકાગ્રતા જો કેળવીશું તો આ વિષય ખરેખર ખૂબ સુંદર છે. માનસમ તુ કિમ એમ કહીને જે વિચાર માર્ગનો આરંભ કરે છે એને મહર્ષિજીએ 3 તબક્કાની અંદર વહેંચેલો હતો. એ ગઈ વખતે આપણે વિચારેલું હતું કે 3 તબક્કામાં શું કહું કે સૌ પ્રથમ મનને શોધો, મન ઉપર ઇન્ક્વાયરી કરો. મન ઉપર ઇન્ક્વાયરી કરશો તો સમજાશે કે મન એ અહંકારથી જુદું કંઈ છે જ નહીં. હવે જો મન એ અહંકાર છે તો અહંકાર ઉપર ઇન્ક્વાયરી ચાલુ કરો. અહંકાર ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે તો અહંકારનું મૂળ જાણવામાં આવે તો અહંકારનું મૂળ તો આત્મા સિવાય કોઈ છે નહીં, અને એ આત્મવિચાર કરવામાં આવે તો એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ 3 તબક્કા થયા. મનનો વિચાર કરવાથી અહંકાર સમજાશે કે મન એ બીજું અહંકારથી જુદું કંઈ નથી. પછી અહંકારનો વિચાર કરશો તો એનું મૂળ આત્મતત્વ છે, અને આત્મતત્વ ઉપર વિચાર કરશો તો અહંકારનું મિથ્યાત્વ અને સત્ય આત્માનું જ્ઞાન પ્રાપ્ત થશે. આ 3 તબક્કા જે છે એનો આરંભ હવે થાય છે. સૌથી પહેલા આ શ્લોકમાં મન ઉપર વિચાર કરવામાં આવેલો છે. વિચારો ક્યાંથી આવે છે જુદો વિષય હતો, આ જુદો વિષય છે. અહીંયા તો વિચારની જડ પકડવાની છે. હવે મન માનસમ તુ કિમ માર્ગણે, માર્ગણે કૃતે, માર્ગણ એટલે શોધન, વિચાર. માનસમ તુ કિમ મન શું છે એના ઉપર વિચાર કરો. મન ઉપર વિચાર કરવાનું કેવી રીતે થાય તો ગઈ વખતે એ પણ કહેલું કે ગુરુ અને શાસ્ત્રની મદદ દ્વારા જ એ થઈ શકે. પણ જો કોઈક મહર્ષિજી જેવા હોય જે પૂર્વ જન્મની અંદર શ્રવણ કરી ચૂકેલા હોય, એ માત્ર આટલું કહેવામાં આવે અને સત્ય સમજી જાય કે વિચારણા કેવી રીતે કરવાની. બાકી તો એના માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓનો ઉપદેશ શાસ્ત્રની અંદર, ઉપનિષદોની અંદર આપેલો છે. આપણે આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે મન શું છે. આ મન શું છે? ગઈ વખતે કરેલી વાત હું શોર્ટમાં પાછું કહું છું, કારણ કે વિષય સૂક્ષ્મ છે. રિપીટિશન ઇઝ નોટ નો હાર્મ, બરાબર? ઇટ વિલ બી ઓલવેઝ વેલકમ. આ છે આ હાર છે. તમને હું પૂછું ટેબલ ક્યાં છે તો તમે કહેશો આ રહ્યું. આ શું છે તો તમે કહેશો ખોખું છે. આ શું છે? કપડું છે. કપડું એટલે શું? રૂ. તમને ખબર છે કપડું એટલે રૂ. મન એટલે શું? મન ક્યાં છે? મન ક્યાં છે મને કહો તો ખરા. હા, ચશ્મા ક્યાં છે? મારા હાથમાં. મન ક્યાં છે? મારું નહીં, તમારું. મારું મન ગમે ત્યાં હશે, પણ તમારું મન ક્યાં છે એ તો તમે કહો. ક્યાં છે? હા, હવે આ જે મનને તમે લોકેટ કરી શકતા નથી એ મન વળી શું છે? માનસમ તુ કિમ, આ મન શું છે એ પ્રશ્ન કરવામાં આવે છે. તો કહે છે કે ખરેખર તમે મન વિશે વિચાર કરો ને તો જણાશે કે એ મૃગજળ જેવું છે. મૃગજળ એટલે કેવું? દેખાય ખરું પણ વાસ્તવમાં નથી. પાણી દેખાય ખરું, લેવા જાઓ. મૃગજળ જળ જેવું દેખાય પણ મળે નહીં, હાથમાં ભીનું ના થાય. અને ટ્રક આગળ જતી હોય તો એનું ઊંધું પ્રતિબિંબ પણ દેખાય.
બાજુમાં ઝાડ હોય ને એ પણ ઊંધા લટકેલા દેખાય. જેમ પાણીમાં પ્રતિબિંબ પડે છે એવું જ પ્રતિબિંબ પડે. રોડ ઉપર પ્રતિબિંબ પડે ના પડે. અને છતાંય રોડ ઉપર આપણને ઊંધું ઝાડ દેખાય. કેમ? મૃગજળ છે માટે. છે ખરું, ના હોય તો ના દેખાય. જળ જેવું છે તો જળ જેવું હોય પ્રતીતિ થાય, અને છતાં પાણી હોતું નથી. આકાશનો રંગ કેવો છે? વધારે પડતા હોશિયાર ના. આકાશનો રંગ કેવો છે? હા, ભૂરો દેખાય ખરો, પણ આપણે હેલિકોપ્ટરમાંથી, પ્લેનમાં બારી બંધ હોય છે, ખુલતી નથી, પણ હેલિકોપ્ટરમાંથી હાથ ઊંચો કરીએ તો આપણને આ હાથમાં રંગ આવે નહીં. દેખાય ખરો પણ રંગ હોતો નથી. એમ આ મન વિચાર કરવામાં આવે, એની વસ્તુ તત્વ શું છે એ પૂછો તમે. હાથ એટલે શું? તો હાથ તો છે ભાઈ, ચામડું છે, હાડકું છે, માંસના લોચા છે, ધમની શીરા વગેરે હાથમાં છે, આ હાથ કહેવાય. પણ મન એટલે શું? તો કે મન નામની કોઈ વસ્તુ જ નથી. એ આ મૃગજળ જેવું છે, કાં તો આકાશના ભૂરા કલર જેવું છે. દેખાય ખરું, વાસ્તવમાં નથી. કેમ એવું કહો છો? એવું કઈ રીતે કહો છો? આટલું બધું બધાને હેરાન કરે છે, બધાને નચાવે છે, અને ઘણી વાર તો એવું મન વિચારે ચડે કે ઊંઘ નથી આવતી આખી રાત, અને તમે નથી કહો છો. તો મૃગજળ દેખાતું નહોતું, એમાં ઊંધા પ્રતિબિંબ દેખાયા નહીં, તો નથી કેમ કહો છો? જવા દે વાત. સ્વપ્ન અનુભવાય છે કે નહીં? અને જો પાછળ ભાગ પડ્યો હોય એવું સપનું આવે તો ધ્રુજારી, પરસેવો છૂટી જાય, સાચો પરસેવો છૂટે. સપનાનો ભાગ સાચો પરસેવો છોડી શકે. સપનામાં બોમ્બ ફૂટે અને તમે જાગી જાઓ, અને ખરેખર કોઈ પાણી પીવા ઉઠ્યું અને પાલું પાડ્યું હોય, પણ તમને આતંકવાદીના વિચારો સપનામાં આવતા હોય અને તમને એમ થાય કે બોમ્બ ફૂટ્યો, અને તમે જાગી જાઓ. એ ભયાનક સપનું હોય. એ સ્વપ્ન જગત છે ખરું? અનુભવાય છે કે નહીં? હા, ભય અનુભવાય, ભય પણ ઉત્પન્ન કરે છે, આનંદ પણ ઉત્પન્ન કરે છે, અનુભવ ગમ્ય છે, અને છતાં વાસ્તવમાં સ્વપ્ન જગત હોતું નથી. એમ મન અનુભવાય છે, મનના વિચારો ભય ઉત્પન્ન કરે છે, સુખ ઉત્પન્ન કરે છે, અનુભવ પણ ઉત્પન્ન કરે છે, અનુભવાય છે, પણ વાસ્તવમાં એ મન વિચાર કરવામાં આવે તો મન નામની વસ્તુ નથી. આવું મન છે. માનસમ તુમ કિમ માર્ગણે કૃતે ન એવ માનસમ. મન ખરેખર છે જ નહીં. અને આ પ્રમાણે મન વિશે જાણવું એ જ માર્ગ આર્જવાત. આ જ સરળ માર્ગ છે, યોગ્ય પદ્ધતિ છે. શેની? પ્રોબ્લેમેટિક મનથી મુક્ત થવાની. વી ડોન્ટ વોન્ટ ટુ ડુ એની રિસર્ચ ઓન ધીસ. આપણે કઈ મનોવૈજ્ઞાનિક નથી બનવું. આપણે તો પ્રોબ્લેમેટિક મનને જરા ઠેકાણે લાવવું છે, અને એ મનને ઠેકાણે લાવવા માટે આ સીધો રસ્તો છે, માર્ગ આર્જવાત. બીજો કોઈ રસ્તો નથી, એવું મહર્ષિજી કહે છે. બસ આ મનને ઠેકાણે લાવવાનો બીજો કોઈ રસ્તો જ નહીં, કોઈ નહીં. ઓલ આર ટેમ્પરરી સોલ્યુશન્સ. આ બહુ મહત્વનો મુદ્દો છે. આ મન જે છે એને સુખદ બનાવવા માટે શું કરી શકાય? આ કોના જેવો પ્રશ્ન છે કે દોરીમાં સાપ દેખાયો, એ સાપનો ભય મને લાગ્યો, એમાંથી મારે મુક્ત થવું છે, શું કરવા? હા, લાકડી લાવું કે મદારીને બોલાવું, સ્નેક ચાર્મર એને બોલાવું? કેવી રીતે ભય દૂર થાય? સાપ દૂર થાય તો જ ભય દૂર થાય. હવે એ સાપને દૂર કરવાના ઉપાય કેટલા? એ સાપને દૂર કરવાના ઉપાય બરાબર વિચારજો. એ સાપને દૂર કરવાના ઉપાયો કેટલા? હું જપ કરું, વ્રત કરું, તપ કરું, શીર્ષાસન કરું, પ્રાણાયામ કરું, મૌન રાખું, બરાડા પાડું, લાકડી લાવું, એટલા બધા ઉપાયો એટલા માટે બતાવું છું કે આપણે પોતે સુખી થવા માટે બધા ઉપાયો કરીએ છીએ, એટલા માટે બતાવું છું. બાધા રાખું શ્રીનાથજીને
હા? એ સાપને દૂર કરવાના કેટલા રસ્તા? એક જ રસ્તો. શા માટે? કારણ કે એ સાપ વાસ્તવમાં નથી. માટે દોરીનું જ્ઞાન પ્રાપ્ત કરો, અથવા તો સાપનું મિથ્યાત્વ સમજો કે આ ખોટો છે, એટલું સમજવું એ જ માત્ર એનો ઉપાય છે. તમને બોમ્બ ફૂટ્યો સપનામાં, એ બોમ્બ ફૂટેલામાં તો દાઝી ગયા, એ દાઝવાની બળતરા છે. એમાંથી મુક્ત થવાના કેટલા ઉપાયો? કઈ હોસ્પિટલમાં દાખલ થઈ? લીલાવતીમાં? ક્યાં જઈએ? હા, કે આરોગ્ય નિધિમાં? ક્યાં જવાનું? જાગી જવાનું. એટલે શું જાગવું? એટલે શું જાગવું? એટલે સ્વપ્નનું મિથ્યાત્વ જાણવું, સ્વપ્નને સ્વપ્ન તરીકે જાણવું. જ્યારે બળતરા છે ને ત્યારે તમે સ્વપ્નને સ્વપ્ન તરીકે જાણતા નથી, સાચું જાણો છો. એટલે સ્વપ્નને સ્વપ્ન જાણવું એ જ જાગવું કહેવાય. એમ સાપનું મિથ્યાત્વ જાણવું એ જ સાપને માર્યો કહેવાય, એ જ સાપને ભગાડ્યો કહેવાય. અને એ દોરીના જ્ઞાનથી જ સંભવે છે. એમ અહીંયા પણ મહર્ષિજી કહે છે કે આ મન પેલા સાપ જેવું છે, વાસ્તવમાં નથી, ખાલી દેખાય છે. માટે કોઈ પણ ઉપાય કરો એને સમજાવવાના, કોઈ પણ ઉપાય કરવા જાઓ એ ઉપાયોથી કોઈ દિવસ એમાંથી નિવૃત્તિ થવાની નથી. એનું મિથ્યાત્વ જાણી જાઓ. અને એનું મિથ્યાત્વ કેવી રીતે જણાય? તો જેમ આરોપિત સાપ એ આરોપિત છે એવું ક્યારે જણાવ્યું? એના અધિષ્ઠાનને જાણવાથી. એમ મનના અધિષ્ઠાનને જાણવાથી જ એનું મિથ્યાત્વ સમજાશે. અને એ સમજવું એ જ સહેલામાં સહેલો નહીં, એકમાત્ર ઉપાય છે. એટલે કહું કે આ સીધો રસ્તો છે. ધીસ ઇઝ નેશનલ હાઈવે. વેદાંત ઇઝ અ નેશનલ હાઈવે. ગમે કે ના ગમે, છે એ છે. હા, એટલે મેં કહું કે કારણ કે વિચાર માર્ગ છે એ સૂક્ષ્મ છે, અને માટે બધાની પકડમાં એ મન આવતું નથી. બધા તો મનથી મન નચાવે એમ નાચે છે, અઘરું છે મનને. પણ જે અંતર્મુખી થઈ શકે અથવા વિચાર ઉપર વિચાર કરી શકે છે, એ ચોક્કસ એમાંથી બહાર નીકળી શકે. અને એના માટે કહે છે કે આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. માટે કહું માર્ગ આર્જવાત. બરાબર? હવે મન ઉપર મારે વિચાર કરવાનો છે. માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગ આર્જવાત, એવું તો કહી દીધું. પણ હવે આ મન એટલે શું? મન ઉપર વિચાર કરવો એટલે શું? મન ઉપર વિચાર કરવાથી સમજાય છે કે મન જેવું કંઈ છે જ નહીં, એવું આગળ કહું. તો મન ઉપર વિચાર કરવો એટલે શું? શું વિચાર કરવાનો મન ઉપર? જે હોય ને એના પર શું વિચાર કરવાનો? તો એના વિશે મહર્ષિજી શ્લોક નંબર 18 સમજાવે છે. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયો મનો વિદ્યહમ મનઃ વૃત્તયો મનો વિદ્યહમ મનઃ વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયો મનો વિદ્યહમ મનઃ. અહમ વૃત્તયઃ તુ અહમ વૃત્તિ. અહમ વૃત્તિ એક શબ્દ છે, એટલે બંને વચ્ચે જો જગ્યા હોય તો એને જોડી દેજો. વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ, વન વર્ડ. ફર્સ્ટ લાઈન ઇઝ વન વર્ડ ઓનલી. હવે મન એટલે શું? મન એટલે શું? મન કોને કહેવાય? વિચારો એ મનનું એક કાર્ય છે. ઇટ ઇઝ અ ફંક્શન. ખરેખર મન એટલે વિચાર માત્ર નહીં, વિચાર તો એ મનનું એક કાર્ય છે. જેમ
ચાલવું એ મારું એક કાર્ય હોય, બોલવું એ મારું એક કાર્ય છે, એમ વિચારવું એ મનનું એક કાર્ય છે. પણ સરળતા માટે વિચારો દ્વારા એને સમજી લઈશું. વૃત્તયઃ એટલે અહીંયા મનને કહેવામાં આવ્યું. મન એટલે વૃત્તિઓ, અનેક પ્રકારની વૃત્તિઓ. અને વૃત્તયઃ તુ અહમ વૃત્તિમ આશ્રિતાઃ. હવે વૃત્તયઃ એટલે શું? તો કે અનેક પ્રકારની વૃત્તિઓ, સુખાકાર વૃત્તિ, દુઃખાકાર વૃત્તિ, ચિંતાકાર વૃત્તિ, વિષયાકાર વૃત્તિ, અનેક પ્રકારની વૃત્તિઓ છે. આ તમામ પ્રકારની જે વૃત્તિઓ છે એને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. ગ્રેટ એનાલિસિસ. એટલા બધા વિચારો મનમાં આવતા હોય એને મહર્ષિજી માત્ર બે માં વિભાજિત કરી નાખે. તો કયા કયા બે માં? તો કે છે વૃત્તિઓની અંદર એક વૃત્તિ જે છે એ વિચારોનો એટલે વિષયોનો વિચાર કરે છે. વિષયોનો વિચાર કરે છે એટલે શું? હુંથી ભિન્ન વસ્તુનો વિચાર કરે છે. વિષયોનો વિચાર એટલે અનાત્માનો વિચાર. એને ઓબ્જેક્ટિવ થોટ કહેવામાં આવે. થોટ અબાઉટ ઓબ્જેક્ટ ઇઝ ઓબ્જેક્ટિવ થોટ. અર્થાત ઘડિયાળનો વિચાર, ટેબલનો વિચાર, સૂર્યોદય થયો કે સૂર્યાસ્ત થયો છે તો સમયનો વિચાર, કોઈ પણ પ્રકારનો કાળનો વિચાર, એ વિચાર જે છે એ કોઈ પણ ઇતર વસ્તુઓનો વિચાર એને એક વિચારમાં મૂકી દીધો, એક ખાનામાં મૂકી દીધો. એને કીધું વિષયનો વિચાર. આ જેટલા વિષયો છે એને એક જ શબ્દ વડે સંસ્કૃતમાં દર્શાવવામાં આવે, એને ઇદમ કહેવામાં આવે છે. ઇદમ એટલે આ ટેબલ, આ સમયે હું ત્યાં હતી, આ સમયને પણ આ કહીએ છીએ. ટેબલ આ, પંખો આ, મકાન આ, પૃથ્વી આ, જળ આ, સૂર્ય આ સૂર્ય, એમ બધાને આ કહીએ છીએ. તો જેને જેને આ વડે દર્શાવાય એને ઇદમ વૃત્તિનો વિષય કહેવામાં આવે છે. અને જગતના જેટલા વિષયો છે એને આપણે આ કહીએ છીએ. આ એટલે તે પણ આવી ગયું. આ અને તેમાં બહુ ડિફરન્સ નથી જોવાતો. કેમ? કારણ કે એ ડિફરન્સ છે ને એ ફક્ત સ્પેસ વાઇઝ છે. એટલે કે અહીંયા હું છું તો હું એમ કહું છું કે આ ચશ્મા, અહીંયા બેઠી છું માટે કહું કે આ ચશ્મા, અને પેલી ખુરશી, તે ખુરશી, અને હું ત્યાં જઉં તો આ ખુરશી. એટલે તેને જેને હું તે કહું એ આ બની શકે છે. એ ખાલી હું અહીંયા છું માટે તે કહેવાયું, ત્યાં જવું તો પાછું આ થઈ જાય. એટલે આ અને તેમાં કઈ બહુ ફેર નથી, બંને એક કયા. બરાબર? તો જેને આપણે આ કહીએ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં ઇદમ કહેવામાં આવે. ઇદમ વૃત્તિનો વિષય એટલે કે જેને આ વડે કહી શકાય તે. તો કેટલા વિચારો છે? એવા અનેક વિચારો છે, અનેક પદાર્થો છે માટે અનેક વિચારો છે. અને બીજો એક થોટ, બીજી વૃત્તિ, મનના બધા વિચારોને બે ભાગમાં વહેંચ્યા. એકને આ કહ્યું, આમાં બધું આવી ગયું, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન બધા આવી ગયા. અને બીજું જે છે એને અહમ કહેવામાં આવે છે, એટલે કે હું. બીજો વિચાર કયો છે? હું નો વિચાર. આ ફૂલ છે એવું કોણે કહ્યું? હું કહું છું કે આ હાર છે, હું કહું છું કે આ ટેબલ છે, હું કહું છું કે આ ચશ્મા છે. હું એટલે જે કહેનારો છે કોણ છે? હું. સબ્જેક્ટ, ચશ્મા ઓબ્જેક્ટ. આ ચશ્મા એવું કહેનાર હું, આ ટેબલ એવું કહેનાર હું, આ પૃથ્વી એવું કહેનાર હું, આ ગ્રહો કહેનાર હું, આ નક્ષત્ર કહેનાર હું, વર્તમાન કાળ કહેનાર હું, ભૂતકાળની અંદર 83 માં વર્લ્ડ કપ લીધો તો કહેનાર હું. ભૂતનો વિચાર એ ઇદમ થોટ, વર્તમાનનો વિચાર ઇદમ થોટ. પણ વિચાર કરનારો સબ્જેક્ટ એ કેટલા? એક. બરાબર?
તો માત્ર બે જ વિચારો છે. એક હું એટલે કે સબ્જેક્ટિવ થોટ અને ઓબ્જેક્ટિવ એટલે કે આ થોટ. બે જ વિચારો છે. આખા જગત, આખા બધા મનના ગમે એટલા વિચારો હોય, તમે એને બે માં મૂકી શકો છો. બરાબર? હવે બીજો મુદ્દો જો અહીં સુધી પહોંચી જાઓ પહેલા. બરાબર? હા, આ સ્ટેપ બાય સ્ટેપ આપણે અંદર જઈએ છીએ. તો બે પ્રકારના વિચારો, એક ઇદમ વૃત્તિ, એક અહમ વૃત્તિ. સંસ્કૃતમાં, ગુજરાતીમાં આ વિચાર અને હું વિચાર. ઇંગ્લિશમાં ધીસ થોટ અને આઈ થોટ. હવે આ જે બે વિચારો છે, જ્યારે હું એમ કહું છું કે હું કહું છું કે આ હાર છે, હું કહું છું કે આ ટેબલ છે, હું તમે એટલે મારી જગ્યાએ તમે એવું કહેશો કે હું કહું છું કે હું ખુરશી પર છું, હું કહું છું કે હું હવેલીમાં બેઠી છું. એમ દરેક પોતે હું કહું છું. દરેકનો એક આઈ થોટ અને એક ઓબ્જેક્ટિવ થોટ. હવે આ જે હું કહું છું કે આ હાર છે, તો આ હાર છે એ પહેલા બોલાય છે કે હું કહું છું એ પહેલા છે? હું છું તો હું કહું છું કે આ હાર છે. હું છું તો હું કહું છું કે આ ટેબલ છે. હું છું તો કહું કે આ ચશ્મા છે. એટલે આ ચશ્મા કે આ જગત કે આ સૂર્ય કે આ સૂર્યોદય થયો, કોણે કહું? પહેલા હું જાગી પછી સૂર્યનો ઉદય થાય છે. પહેલા કોણ જાગે છે? હું. એટલે હું છું તો હું સૂર્ય ઉદય પામ્યો છે એવું કહું છું. બરાબર? તો આ બધા આ દ્વારા જેટલા પણ વિચારો કહેવાય, આ અનેક છે. આ વિચારો અનેક છે. ઇદમ વૃત્તિઓ અનેક છે અને અહમ વૃત્તિ એક છે. પણ એ અહમ વૃત્તિ જે છે એ પહેલા છે, ઇદમ વૃત્તિ પછી છે. અને જેટલી જેટલી ઇદમ વૃત્તિ છે એ આ અહમ વૃત્તિને આધારે છે. જો હું ના હોઉં તો આ એવું કોણ કે? હું ઉઠી જ ના હોઉં, ઊંઘી ગઈ હોઉં, તો આ સૂર્ય ઉગ્યો એવું કહેશે કોણ? માતાજી કહેશે અમે કહીશું. અમે એટલે કોણ? હું. તમે પણ પોતાને હું જ કહો છો, એટલે અહમ વૃત્તિ થઈ. તો જેટલા જેટલા આ વૃત્તિના વિષયો છે એ બધા હું વૃત્તિના આશ્રય છે. વૃત્તયઃ તુ અહમ વૃત્તિમ આશ્રિતાઃ. પહેલી લાઈન જુઓ. વૃત્તયઃ તુ, વૃત્તિઓ તો અહમ વૃત્તિમ આશ્રિતાઃ. બરાબર? અને વૃત્તયઃ મનઃ, વૃત્તિઓ એટલે શું? મન. અને મન એટલે વૃત્તિઓ. અને વૃત્તિઓ કેટલી છે? બે. કઈ કઈ? ઇદમ વૃત્તિ. હવે હું સંસ્કૃત વાપરું, ચાલે ને? ઇદમ વૃત્તિ અને અહમ. અહમ એટલે હું વૃત્તિ. અને આ બધી ઇદમ વૃત્તિઓ છે કોને આધારે છે? અહમ વૃત્તિને. એટલે કુલ કેટલી વૃત્તિ થઈ? એક જ અહમ વૃત્તિ. જો એ નથી તો ઇદમ છે જ નહીં. શી મૂર્ખતા એ ઊંઘની, જ્યાં હું નહીં ત્યાં જગ કहीं. હા, જ્યાં હું નથી તો જગત ક્યાં છે? આ બધું છે ક્યારે? જયારે પહેલા તો હું હોઉં તો છે. હું જ નથી તો છે ક્યાં? એટલે હું વૃત્તિ પહેલા છે, પછી બધું છે. તો બધી વૃત્તિ જો હું ને આધારે છે તો કોણ ખરેખર છે? તો કોઈ સંસ્થામાં કોઈ માણસ કામ કરતા હોય તો કે કેટલા માણસો છે? કે કેમ? તો કે મારે ત્યાં જવું છે. તો મારે વાત કરીએ ને એમ, તો કે તમે પેલા ફલાણા ભાઈ કોણ? તો કે બીજા ભાઈ કહેતા કે બીજા કોને? એકને જ કહેવાનું. કેમ? બધા એમને પૂછીને કરતા હોય એટલે બધાની પ્રવૃત્તિ કોને આધારે? એ એકને આધારે હોય. તો કેટલા માણસો કહેવાય ખરેખર? એક જ કહેવાય ને. એમ બધી વૃત્તિઓ ક્યારે આવે? હું વૃત્તિ આવી તો. એટલા માટે હું એ ઉત્તમ પુરુષ કહેવાય છે. સંસ્કૃતમાં હું ને ઉત્તમ પુરુષ કહેવાય. ફર્સ્ટ પર્સન, ઇંગ્લિશમાં ફર્સ્ટ, અને બાકી બધા સેકન્ડ. હું ફર્સ્ટ પર્સન છે કારણ કે એ છે તો આ છે.
એ તો આ વૃત્તિ છે જ નહીં. તો વૃત્તય એટલે મન, અને મન એટલે વૃત્તિઓ કેટલી? તો કે એક જ. કઈ? અહમ વૃત્તિ. અહમ વૃત્તિ એટલે અહંકાર. તો મન એટલે શું? અહંકાર. વિદ્ધિ અહમ મનઃ. પતી ગયું. જો વૃત્તય મનઃ વિદ્ધિ અહમ મનઃ. અહંકારને તું મન જાણ. હા, હવે તમને ખબર પડે કે આટલા બધા વિચારોને મન ગમે ત્યાં ભટકે ને ગમે તેવા ઉત્પાદ કરનારા વિચારો હોય એને લાવીને તમે એક ચોટલી પકડી દીધી, બાંધી દીધી. જેમ એક કોથળાની અંદર બધું ભરી દો ને, એમાં અહમની અંદર બધી વૃત્તિઓ ભરાઈ ગઈ. તો અહમ એટલે જ મન, એટલે કે અહીંયા અહમ એટલે અહંકાર. તો મન એટલે વૃત્તિઓ. વૃત્તિઓ બે પ્રકારની, ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ. બધી ઇદમ વૃત્તિઓ અહમ વૃત્તિને આધારે, માટે મન એટલે અહમ વૃત્તિ. અહમ વૃત્તિ એટલે અહંકાર. અહીં સુધી પહોંચી ગયા? હવે અહંકાર ખરેખર શું છે? મનને આપણે અહંકાર કહ્યું. આગળ મહર્ષિજી શું કહ્યું છે? મન જેવું કંઈ છે જ નહીં. અહીંયા મન એટલે અહંકાર કહ્યું છે. એટલે આપણે હજી તો આગળ વધવાનું બાકી છે. હવે આ અહંકાર એટલે શું? અહીંયા જે શબ્દ અહંકાર વપરાય છે અને તમે જે અહંકાર વ્યવહારમાં વાપરો છો એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. આપણે જે અહંકાર શબ્દ વાપરીએ છીએ એને ગર્વ કહેવામાં આવે, અભિમાન કહીએ છીએ. એ અભિમાન એ માનનો વિષય બને છે, માન અભિમાન. અહીંયા અહંકાર એ અહમ વૃત્તિ, હું વૃત્તિ, જે સહજ અને સ્વાભાવિક છે. બાળક પણ પોતાને કે હું જોઉં છું, હું ખાઉં છું, હું ચાલું છું, હું બોલું છું, હું સાંભળું છું. આ જે હું રૂપે સ્ફુરિત થનારું જે છે એને અહંકાર કહેવામાં આવે છે. એ ગર્વ નથી, એ અભિમાનની વાત નથી. એ ગુણોની અંદર અભિમાન એ દુર્ગુણ કહેવાયો છે, એની વાત અહીંયા નથી. અહીંયા તો અહંકારને જ હું કહેવામાં આવેલો છે. એટલે અહંકાર એ જુદી વસ્તુ. સારું, હવે આ અહંકાર ક્યાંથી આવે છે? તો મહર્ષિજી આગળ કહે છે, અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ ऐपतत्यहं निज विचारणम् ऐपतत्यहं निज विचारणम् अहमयं कुतो भवति चिन्वतः ऐपतत्यहं निज विचारणम् Be ready. અહમયમ કુતઃ ભવતિ. અયમ અહમ, આ હું એટલે કે અહંકાર. કુતઃ ભવતિ, ક્યાંથી ઉત્પન્ન થાય છે? આ અહંકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? અર્થાત અહંકારનું મૂળ શું છે? અહંકારનો જન્મ શેમાંથી થયો? એની જનની કઈ છે? એનો આધાર શું છે? તરંગ ઉત્પન્ન થાય શેમાંથી? તો કે પાણી, સરોવરમાં રહેલા પાણીમાંથી તરંગ ઉત્પન્ન થાય. પણ આ અહંકાર શેમાંથી ઉત્પન્ન થાય છે? એનો આધાર શું છે? એનું મૂળ શું છે? એનું અધિષ્ઠાન શું છે? અહંકારના મૂળનો વિચાર કરવાનો છે. હવે આ જે અહંકાર છે, કસ્માત ભવતી, કસ્માત મૂલાત અહંકાર ભવતી, કયા મૂળમાંથી આવે છે એવું પૂછવામાં આવે તો વાસ્તવમાં તો અહંકારનું મૂળ શું છે? આત્મા છે. બરાબર. અને અહંકાર કેવો છે? તો કે સર્પવત મિથ્યા છે. અહંકાર સર્પવત મિથ્યા છે અને એનું મૂળ એટલે કે આત્મા અધિષ્ઠાન છે. હવે જ્યારે તમારે પેલો દેખાતો સાપ, હવે દ્રષ્ટાંત બરાબર સમજીએ,
આ વાત મારે કેમ કરી દેવી પડી? કારણ કે મહર્ષિજી અધ્યાય રાખી છે. આ તો આખા કેટલા બધા શાસ્ત્રોનો નિષ્કર્ષ નિચોડ એમણે આપેલો છે. બહુ જ સિમ્પલ ભાષામાં આપે છે, પણ કેટલાય ઉપનિષદોના ગહન ગૂઢ રહસ્યોને સમજાવી દીધા છે ઇન શોર્ટ. હવે એક વસ્તુ સમજો કે સાપ જે દેખાય છે કયો? સાચો નહીં, દોરીનો. આપણી પાસે તો એક જ સાપ, એટલે ચિંતા નહીં, આનંદથી બેઠો શાંતિથી. એ જે સાપ દેખાય છે એ સાપ ક્યાંથી આવે છે? પ્રશ્ન એ છે. જ્યારે અહંકાર સર્પની સાથે આપણે કહીએ સર્પ જેવો છે, મિથ્યા છે, તો આપણે એ મિથ્યા સર્પનો વિચાર પહેલા કરીએ. એ આ સાપ ક્યાંથી આવે છે એવો મારે વિચાર કરવો હોય તો મારે કોનો વિચાર કરવો પડે? કોની વિચારણા કરવાની? સારું, તમે કહો કે સાપ કેમ દેખાયો, ક્યાંથી આવ્યો? દોરી હતી અને તમને સાપ દેખાયો, તો સાપ કેમ દેખાયો, ક્યાંથી આવ્યો? દોરીમાંથી આવ્યો. તો દોરીઓ નાખી દઈએ અને સાપ આવતા જાય. સાપ ક્યાંથી આવે છે? હા, બરાબર સમજો. સાપ ક્યાંથી આવે છે? તો એક વસ્તુ એવી છે કે જો મેં દોરડું નાખ્યું હોય અને અહીંયા પડેલું દોરી હોય, લાઈટ ગઈ અને અહીંયા કોઈ એક પાસે પેલું મોબાઈલમાં ટુમટમિયા જેવું હોય અને આમ ચાલુ કરે અને એ અહીંયા જે દોરી છે અને હું ઉતરીને ચાલું છું, હું આરામથી જઉં છું, પણ પાછળથી એક જણ આવે છે, હા સાપ. શું થયું? હાય બાપ, સાપ. બાપ બની ગયો સાપ. એ કે હાય બાપ સાપ. એને સાપ દેખાયો. કેમ દેખાયો? અજ્ઞાન. હા, આ ધીસ ઇઝ અ ગ્રેટ સ્ટેપ્સ. આ બધા સ્ટેપ્સ છે વિચારણાના. શેનું અજ્ઞાન? દોરીનું. સાપ શેમાંથી જન્મ્યો? દોરીના અજ્ઞાનમાંથી જન્મ્યો. દોરીની ખબર હોય અને ભલે સાપ જેવું દેખાતું હોય, ચાલી જઈએ. જેમ રસ્તા ઉપર આપણને ખબર છે કે મૃગજળ છે, ખરેખર પાણી નથી, સડસડાટ આપણી ગાડી જાય છે, બ્રેક મારો છો? ના, નથી મારતા, કારણ કે ખબર છે કે મિરાજ વોટર છે. પણ સાચું પાણી હોય એવી ભ્રાંતિ થાય તો બ્રેક વાગી જાય. પણ એ સાચું પાણી છે, ભ્રાંતિ કેમ થાય છે? મૃગજળ છે એવી ખબર નથી તો. બરાબર? અને મૃગજળ જેવી ખબર કેમ નથી? કારણ કે રસ્તો અજાણ્યો છે. રસ્તો જાણીતો હોય, રોડ જ હોય તો આપણને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ જંગલના રસ્તે જતા હોઈએ અને જો મૃગજળ જેવું દેખાતું હોય તો ચોક્કસ એવું થાય કે ત્યાં પાણી છે. એમ અહીંયા સાપ કેમ દેખાયો? કારણ કે પાછળ બેઠેલા ભાઈને ખબર નથી કે આ દોરી હતી અને મેં તો લાઈટ વખતે જોઈ લીધેલી હતી, એટલે હું ચાલી જાઉં છું. મને સાપ જેવું દેખાય છે પણ મને જવામાં વાંધો નથી, ડર નથી. પણ જેને ખબર નથી ને એને સાપ દેખાય છે અને એ સાપને સાચો માની. હવે સાપ ક્યાંથી આવ્યો? તો દોરીના અજ્ઞાનમાંથી. સાપ ક્યાંથી આવે છે? દોરીના અજ્ઞાનમાંથી. તો સાપની નિવૃત્તિ કેવી રીતે થાય? દોરીના જ્ઞાનથી. દોરીનું જ્ઞાન ક્યારે થશે? પ્રકાશ, બરાબર, પણ પ્રકાશ લઈને ઉપર જોવાનું. હા, દોરીનું જ્ઞાન કેવી રીતે થાય? દોરીનો વિચાર કરવાથી. પ્રકાશ લાવીને ઉપર જોયા કરું તો દોરીનું જ્ઞાન ના થાય. દોરીનું જ્ઞાન દોરીનો વિચાર કરવાથી થશે. પ્રકાશ પણ લાવી આંખો બંધ કરી દઈએ ત્યારે એ વખતે પ્રકાશ આવે ત્યારે આંખો બંધ કરી હોય તો નહીં. તો દોરીનો વિચાર તમે કરશો તો તમને દોરીનું જ્ઞાન થશે. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ તદાકાર વૃત્તિની આવશ્યકતા રાખે છે. આ હાર છે એનું જ્ઞાન ક્યારે થાય? હારનો વિચાર મનમાં આવે ત્યારે. હું 25 વાર બતાવીને તમને કહી દઉં છું હાર છે એટલે તમને ખબર પડે છે. પણ અહીંયા એક વસ્તુ એવી પણ પડી છે કે જ્યારે હું બોલી જ નથી કશું, તમને એનું જ્ઞાન થવાનું ના. પણ તમે જુઓ તો છો અહીંયા બધું, આંખો હોય પણ જ્યાં સુધી એનો વિચાર મનમાં ના આવે ત્યાં સુધી વસ્તુનું જ્ઞાન ના થાય. જેમ તમારી સામે તમારા ગ્રાહક હોય
તમે બિઝનેસ કરો છો અને તમે ધારો કે ચલો ને આ પાઉંવડાની લારીવાળો પાઉંવડા આપે છે અને એ પાઉંવડા આપે, તમે પાઉંવડા ખાવા ગયા અને એ તમને પાઉંવડું બનાવીને આપે છે અને તમે મસ્તીથી ખાવ છો. પછી બીજો તમારી બહેનપણી આવે છે અને કે પેલા બેન છે ને એને કઈ સાડી પહેરી હતી, તો પાઉંવડાવાળા શું કહેશે? એ મને ખબર નથી. એ કેટલા પાઉંવડા લઈ ગયા? તો કે 5 પાઉંવડા લઈ ગયા હમણાં. પણ એ એવું તમે પૂછો કે એને કયા રંગના કપડાં પહેર્યા હતા, એ ખબર નથી. કેમ? એના મનની અંદર વડાનો વિચાર છે, એના મનની અંદર તમારા કપડાનો વિચાર નથી. તો તમને જોયા હતા, પડીકા બાંધીને આપ્યા હતા, વ્યક્તિ જોવાય છે, પણ વ્યક્તિ જોવા છે એટલે આંખો ખુલ્લી છે, વ્યક્તિ જુઓ છો, પણ એના કપડાનો વિચાર કર્યો નથી, માટે એનું જ્ઞાન થતું નથી. કોનું જ્ઞાન થાય? જેનો વિચાર કરો એનું જ્ઞાન થાય. જો વિચાર જ ઉત્પન્ન ના થાય એનું જ્ઞાન ના થાય. એટલે વસ્તુનું જ્ઞાન એ વસ્તુનો વિચારની અપેક્ષા રાખે છે. તો દોરીનું જ્ઞાન પણ દોરીના વિચારની અપેક્ષા રાખે છે. માત્ર ટોર્ચથી દોરીનો વિચાર નથી આવતો. એટલે દોરીનું જ્ઞાન ક્યારે થશે? દોરીનો વિચાર કરવાથી થશે. અને દોરીનો વિચાર કરવાથી શું થશે? દોરીનું જ્ઞાન થશે અને બીજું સાતનું મિથ્યાત્વ જણાય. સમજાયું? તો ફરીવાર દ્રષ્ટાંતની અંદર બરાબર સમજી લો, પછી દાષ્ટાંત પર જઈએ. દ્રષ્ટાંતમાં શું કહ્યું? એટલે મેં તમને કહ્યું ચા પીને આવજો ભાઈ. નેક્સ્ટ ટાઈમ ક્લાસમાં આવો તો ચા પીને આવજો. પહેલી વાત શું કરી મેં કે ભાઈ દોરીમાં સાપ દેખાયો. આ સાપનું દર્શન એટલે કે સાપની ઉત્પત્તિ કેમ થઈ? દોરીના અજ્ઞાનને લીધે. દોરીના અજ્ઞાનથી જો સાપ ઉત્પન્ન થયો હોય તો સાપની નિવૃત્તિ કેવી રીતે થાય? દોરીના જ્ઞાનથી. દોરીના જ્ઞાનથી થાય કે સાપ ઉપર વિચાર કરવાથી થાય? હા, સાપ ઉપર વિચારવાથી થશે નહીં. સાપ તો બાજુ પર જતો રહ્યો. દોરીના જ્ઞાનથી. દોરીનું જ્ઞાન કેવી રીતે થશે? દોરી ઉપર વિચાર કરવાથી. અને દોરી ઉપર વિચાર કરવાથી દોરીનું જ્ઞાન થશે અને સાપનું મિથ્યાત્વ એટલે કે ખોટો છે એ સમજાઈ જશે. નહીં કે સાપ ઉપર વિચાર કરવાથી સાપનું નિવારણ થાય છે, કારણ કે સાપ ભ્રાંત છે. સાચો સાપ હોય તો બરાબર છે, એના પર વિચાર કરવાનો, કરડશે કે નહીં, કયા થેલામાં પકડું, કેવી રીતે પકડું, અનેક વિચાર કરવો પડે. પણ ભ્રાંત સર્પ હોય તો સર્પ ઉપર વિચાર કરવાનો નથી હોતો. એ જ પ્રમાણે આ અહંકારનો વિચાર આપણે કરવાનો છે. હવે દ્રષ્ટાંત પર આવો, વિષય પર આવો. મન એટલે અહંકાર. આ અહંકાર સાપ જેવો છે. એ અહંકારની નિવૃત્તિ કરવી છે, કારણ કે ઉપદ્રવી મન નથી હોતું ત્યારે મને બહુ સુખ છે. ઉપદ્રવી મન નથી ત્યારે બહુ સુખી છું, બરાબર? અને માટે એ મનનો મારે નાશ કરવો છે. એ મનનો નાશ કરીશ તો હું સુખી છું. એ મનનો નાશ કરવો હોય તો મન ઉપર વિચાર કરો. મન ઉપર વિચાર કરો. મન એટલે અહંકાર. આ અહંકાર સર્પ જેવો છે. હવે અહંકાર પર વિચાર કરો, કારણ કે મારે અહંકારનો નાશ કરવો છે. એનો નાશ કરવા માટે, અહંકારનો નાશ કરવા માટે, એટલે કે સર્પ, ભ્રાંત સર્પના નાશ જેવો છે. ભ્રાંત સર્પ કેવી રીતે ઉત્પન્ન થયો? દોરીના અજ્ઞાનથી. ભ્રાંત અહંકાર શેમાંથી જન્મે છે? ભ્રાંત સર્પ દોરીના અજ્ઞાનથી જન્મે છે. તો આ ભ્રાંત અહંકાર કોના અજ્ઞાનથી જન્મે? આત્માના અજ્ઞાન. પોતાના આત્મ સ્વરૂપના અજ્ઞાનથી આ અહંકાર જન્મે છે. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવાથી અહંકારનો નાશ થશે, મિથ્યાત્વ થશે. તો આ આત્માનું જ્ઞાન કેવી રીતે થશે? આત્મ વિચારણાથી થશે, બરાબર? એટલે અહંકાર પર વિચાર કરવો એટલે શું? અહંકારના મૂળ ઉપર વિચાર કરવો. અને અહંકારનું મૂળ એટલે કે અધિષ્ઠાન પર વિચાર કરવો. અને અધિષ્ઠાન એટલે કે આત્મા છે, માટે આત્મ વિચાર કરવો. એટલે અહંકારનો વિચાર એટલે શું? આત્મ વિચાર. જેમ સર્પનો વિચાર એટલે શું? દોરીનો વિચાર. કારણ કે દોરીના વિચારથી સર્પ જશે, એમ આત્માના વિચારથી જ મિથ્યા અહંકાર નિવૃત્ત થાય છે. સમજાઈ ગયું? હવે શ્લોક જુઓ. અહમયમ કુતઃ ભવતિ. આ અહંકાર શેમાંથી ઉત્પન્ન થાય છે? ઇતિ ચિન્વતઃ.
આ પ્રમાણેનો વિચાર કરવાથી, ચિન્વત ચિન્વત એટલે તપાસ કરવી, ઇન્ક્વાયરી કરવી, એને વિચાર કરો, ઇન્ક્વાયરી. યાદ રાખજો, જ્યાં સુધી આ વિચાર કરવામાં આળસ કરીએ છીએ ને ત્યાં સુધી આપણે જન્મો જન્મની યાત્રા કરીએ છીએ. ખરેખર ધીસ ઇઝ રિયલી સો સિમ્પલ. અને એનો વિચાર નથી કરતા ને એ આળસ છે, અને એના લીધે જ મનુષ્ય સુખી દુઃખી થાય છે અને અનેક યોની 84 લાખ યોનીમાં ભટકે છે. એટલે અઘરું લાગે તો પણ પ્રયત્ન ચાલુ રાખજો, કારણ કે આ જ માર્ગ આર્જવાત. આગળ કે છે કે આ રીતે વિચાર કરવાથી, એટલે કે ઇન્ક્વાયરી કરવાથી, અહમયમ કુતો ભવતી ચિન્વતઃ, તો શું થશે? અઈ એટલે અરે, આશ્ચર્યકારક. અહમ પતતી, અહમ નાશ પામે છે, પડી જાય છે, એટલે કે નાશ પામે છે. આ સાપ ઉપર વિચાર કરવાથી એટલે એના અધિષ્ઠાનનો વિચાર કરો, અને એ કરવાથી શું થાય છે? સર્પ નાશ પામી જાય છે. એને અડ્યા વગર સર્પ જતો રહે છે. એમ અહંકારને અડ્યા વગર, એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર તમે અહંકારથી મુક્ત થઈ જાઓ છો. અહંકાર નાશ પામે છે. નાશ પામે છે એટલે સર્પની જેમ એનું મિથ્યાત્વ જણાઈ જાય છે. આ વાસ્તવમાં અહંકાર છે શું? અહમ વત્તા આકાર, આ પણ થોડુંક સમજી લો. અહમ વત્તા આકાર એનું નામ અહંકાર. ખરેખર બે વસ્તુ છે, એક આત્મા અને એક અનાત્મા. અહંકાર મિથ્યા પ્રતીતિ છે એટલે શું એ સમજાવું છું. કેવી મિથ્યા પ્રતીતિ? ચૈતન્ય સ્વરૂપ આત્મા કેટલા છે? આત્મા એક, વ્યાપક, નિત્ય ચૈતન્ય સ્વરૂપ, હંમેશા છે, સર્વત્ર છે અને ચેતન છે, એવો એક આત્મા છે. અને બીજું શું છે? તો કે અનાત્મા. અનાત્મા એટલે કે દેહાદી. 3 શરીરોની વાત કરી, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. સૂક્ષ્મ શરીર પણ છે. તો આ અહંકાર શું છે? અહંકાર એટલે પ્રતિબિંબિત ચૈતન્ય. અહંકાર એટલે શું? તો કે જે મન જે છે ને એ પાણી જેવું છે. મન એ પાણી જેવું છે, અને ચૈતન્ય આત્મા જે છે એ સૂર્ય જેવું છે. હવે ડોલમાં પાણી ભરેલું, ડોલ એટલે શરીર, ડોલ શરીર જેવું છે. ડોલમાં પાણી છે અને ઉપર સૂર્ય છે, તો પાણીમાં શું દેખાશે? હા હા, સૂર્યાભાસ કહેવાય એને. સૂર્ય નહીં દેખાય. ઘણા લોકો કે સૂર્ય તો ઉપર છે, સૂર્યનો આભાસ દેખાય છે, પ્રતિબિંબિત સૂર્ય છે, સૂર્ય નથી, આભાસિત સૂર્ય છે. બસ એ જ પ્રમાણે સૂક્ષ્મ શરીર છે. હા, આ ડોલ જેવું શરીર છે, પાણી જેવું સૂક્ષ્મ શરીર છે, અને એ સૂક્ષ્મ શરીરની અંદર આ ચૈતન્ય આત્મા પ્રકાશ જેવું સર્વવ્યાપક છે. પેલો સૂર્ય તો એક જગ્યાએ છે, આ તો ચૈતન્ય આત્મા વ્યાપક તત્વ છે, અને એ વ્યાપક તત્વનું પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબિત થવું એટલે શું? ડોલમાં પાણી હોય, રાત્રે છે એ ડોલની અંદર, સવારે છે એ ડોલની અંદર સૂર્યપ્રકાશ છે, પ્રતિબિંબિત સૂર્ય છે, અને માટે એ ડોલની અંદર રહેલા પાણીમાં રહેલો સૂર્ય છે એ તમારા ભોંયરામાં પ્રકાશ આપે, પરાવર્તિત થઈને. રાત્રે તમારા ભોંયરામાં પ્રકાશ જોઈતો હોય તો એ ડોલ ત્યાં મૂકેલી કામ લાગે છે? એનો અર્થ કે ડોલને પોતાનો પ્રકાશ નથી, ડોલને પોતાનો પ્રકાશ નથી, પાણીને પોતાનો પ્રકાશ નથી. એ તો સૂર્યને લીધે એને પ્રાપ્ત થયેલો પ્રકાશ છે. તો ડોલમાં સૂર્ય છે એટલે શું? સૂર્યનો આભાસ છે એટલે શું? પ્રકાશિત છે, પ્રકાશિત પાણી છે, પ્રકાશયુક્ત પાણી. રાત્રે પ્રકાશયુક્ત પાણી નથી, દિવસે પ્રકાશયુક્ત પાણી. એમ આ સૂક્ષ્મ શરીર છે ને એ પણ જડ છે, એને પોતાનું ચેતન નથી, એને પોતાનું ચેતન નથી. પ્રતિબિંબિત સૂર્યની જેમ ચૈતન્યનું પ્રતિબિંબ આ સૂક્ષ્મ શરીરમાં છે, અને સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબ છે એટલે શું? કે આ મન વગેરે ચેતન જેવા લાગે છે, મનને ચેતનતા પ્રાપ્ત થઈ છે, અને માટે
હું અનુભવું છું, સુખી અનુભવું છું, દુઃખ અનુભવું છું, મને લાગણી થાય છે, મને પ્રેમ થાય છે, આ ચેતનતા છે, એ અનુભવાય છે. વાસ્તવમાં નથી. વાસ્તવમાં શરીર છે એ લાકડા જેવું છે, જળ. આ ટેબલમાં આ શરીરમાં કોઈ તફાવત નથી, પણ છતાંય ચેતનવંતું અનુભવાય છે. કેમ? કારણ કે એની અંદર જે આ સૂક્ષ્મ શરીર છે એ ચેતનવંતું છે, એ આ શરીરને પણ ચેતન આપે. જેમ સૂર્યનો આભાસ પડ્યો હતો એ પાણીને પ્રકાશવંતું બનાવે અને ડોલને પણ પ્રકાશવંતી રાખે છે. રાત્રે નથી ડોલને પ્રકાશ, નથી પાણીને પ્રકાશ. એમ મરે ત્યારે માણસ, શરીર પણ લાકડા જેવું છે, એને પોતાનું કોઈ ચેતન નથી. પણ ચૈતન્યનું પ્રતિબિંબ જે છે એ આભાસિત ચૈતન્યને લીધે મન ચેતનવંતું જણાય અને શરીર પણ ચેતનવંતું જણાય છે. હવે સમજો કે આ આભાસિત સૂર્ય જે છે ને, હવે દ્રષ્ટાંત પર આવો. આ આભાસિત સૂર્ય છે એ આભાસિત સૂર્ય મને આપો ને, કાલે લઈ આવજો ને. સૂર્યોદય થાય ત્યારે, અત્યારે ભલે ના હોય. મને સૂર્ય નથી જોઈતો, મને ડોલ નથી જોઈતી, મને તમારું પાણી જોઈતું નથી, મને આભાસિત સૂર્ય જોઈએ. આભાસી સૂર્ય નામની કોઈ વસ્તુ છે ખરી? નથી. બસ એમ આ અહંકાર એટલે ચિદાભાસ, આભાસિત ચૈતન્ય. દર્પણમાં હું મારું મોઢું જોઉં છું અને સામે હું જે જોઉં એ કોણ છે? મિરર છે, અરીસો છે, અને હું જોઉં છું તો સામે કોણ છે? તમે છો કે હું છું? હા, પણ એટલે મારું કે તમારું? મારું. એટલે સામે કોઈ મને પૂછે કે આ કોણ છે તો હું શું કહું? એ હું છું. એને પણ હું જ કહેવાય. ભલે આભાસિત છે પણ બે હું થયા કે નહીં? એક સાચી હું અને એક આભાસિત હું. એમ ચિદાભાસ રૂપી હું એટલે અહંકાર અને સાચો હું એટલે મૂળભૂત ચૈતન્ય. સમજાય? હા. હવે આપણે અહંકારને ઓળખવાનો છે. અને અહંકારની ચર્ચા કેમ કરો માતાજી? મૂળભૂત ચૈતન્ય નહીં કરો ને? અરે તમારે તમારું મોઢું જોવું હોય તો હું શું કરું? તમારું નાક કાઢીને બહાર મૂકું? આ મોઢું કેવી રીતે દેખાવાનું છે? અરીસાથી જ દેખા, એટલે પ્રતિબિંબ જ દેખાવાનું, મોઢું દેખાવાનું જ નથી. મોઢું ક્યારેય દેખાય જ નહીં. પ્રતિબિંબ રૂપે જ મારે મારી જાતને ઓળખવી પડે. પણ પ્રતિબિંબમાં જોયા પછી હું એવું કહું છું પ્રતિબિંબ આવું સરસ છે એવું કહું છું? ના, હું સરસ છું. પ્રતિબિંબ સરસ છે નથી કહેતા. જોઉં છું ત્યાં અને મેકઅપ અહીં કરું છું. જોઉં છું ત્યાં અને હું સ્વીકારું છું પોતાને અહીંયા. બરાબર? બસ એ જ પ્રમાણે એ અહંકારનો વિચાર કરી અને મૂળભૂત હું એને ઓળખી લેવાનું છે. એને કહેવાય અહંકારની વિચારણા. એને કહેવામાં આવે અહંકારની વિચારણા. અહમયમ કુતો ભવતિ ચિન્વતઃ અય પતતિ. આ અહંકાર કેવો છે? પેલો મુખાભાસ પડી ગયું. કેમ? આભાસ છે સમજાવ્યું એટલે પડી ગયું, ખરેખર નથી. એને જ પડી ગયું. કે પડી ગયું એટલે ખરેખર પડી નથી જતું. મારું મુખાભાસ ક્યાં પડી જાય? દર્પણમાં રહેલું મુખાભાસ જાય ક્યાં? ક્યાંય નથી જતું. એ આભાસ છે એવું સમજાઈ જવું. એટલે આ અહંકાર એ આભાસિત ચૈતન્ય છે સમજી લેવું. એને કહેવાય અહંકારનો નાશ. પણ આ અહંકારનો નાશ ક્યારે થાય છે? નિજ વિચારણમ. નિજ એટલે આત્મ ચૈતન્યનો વિચાર કરવાથી. અને એ આત્મ ચૈતન્યનો વિચાર કરવાથી કેવી રીતે આ અહંકાર પડે છે એ આપણે આવતી વખતે જોઈશું. આજે મેં તમને માત્ર પૂર્વ ભૂમિકા આપી કે આપણી વિચારણા કઈ દિશામાં ચાલી રહી છે. અને આવતી વખતે આવો ત્યારે મેં કહું એમ 2 કપ ચા પીને આવજો, બપોરે આરામ કરીને આવજો. તો એના મૂળ ઉપર આપણે સરળતાથી જઈ શકીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.